બોટાદના ગઢડા ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ મૃતકોની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બોટાદના ગઢડા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઢડા શહેર કોંગ્રેસ તેમજ ગઢડા શહેર આપ પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા જે 2 દિવસ અગાઉ રાજકોટ ખાતે બનાવ બન્યો છે અને જે ગેમ ઝોનમાં આગ લાગી હતી, જેના કારણે બાળકો અને યુવકોના મૃત્યુ નિપજ્યા હતા, જે ખરેખર દુઃખદ છે। આ ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને લોકોના આત્માના શાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાની, કનુભાઈ જેબલિયા, ચેતનભાઈ ત્રિવેદી, પપ્પુભાઈ બોરીચા, નાજભાઈ પટગીર, હરેશભાઈ પટગીર, રામજીભાઈ પરમાર, પીડી પરમાર, રમેશભાઈ હિંગરાડિયા, રમેશભાઈ રાઠોડ, ભાનુભાઈ બોરીચા, રાજુભાઈ સાપડિયા, જયુભાઈ મકવાણા, યુસુફભાઈ ગેબી, રફીકભાઈ ખોખર, રામજીભાઈ પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટ ખાતે બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કિશોર વેલાણી, ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જે આપવામાં આવ્યો છે, રાજકોટની અંદર જે અગ્નિકાંડની અંદર જે 44 જણા જે મૃત્યુ પામ્યા છે, જે બહુ દુઃખની વાત છે। એટલે આજે અહીંયા ઇન્ડિયા ગઠબંધન, આમ આદમી અને કોંગ્રેસ સાથે મળી અને તમામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। કારણ કે તમે જો વાત કરો તો સરકારની ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે જ્યારે તમે મોરબી ઝૂલતો પુલ જુઓ અને તમે હરણી કુઈની અંદર જ્યારે તળાવની અંદર જે બાળકો મરી ગયા ત્યાં પણ, અને સુરતની અંદર તક્ષશિલા કાંડની અંદર, અગ્નિકાંડની અંદર પણ જ્યારે બાળકો મરી ગયા, એટલે જ્યારે આવા કાંડો બને છે ત્યારે 5 દિવસ સરકાર બરાડા પાડે છે કે કોઈ સબરબંધીને છોડવામાં નહીં આવે, પણ પછી કોઈને જેલમાં પણ નાખવામાં આવતા નથી। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી, સરકારની મિલીભગતના કારણે આ જે લોકો છે એ જાન ગુમાવે છે। એટલે અમારી એક જ રજૂઆત છે કે આ જે આવા કાંડ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ ધ્યાન દે અને આવું ન બને એવી અમારી વિનંતી છે। આપણે મૃતકોના વાલીઓને શું સાંત્વના પાઠવશો? જે ખરેખર જેને કોઈનો ભાઈ ગુમાવ્યો છે, કોઈએ બેન ગુમાવી છે, કોઈએ માતા પિતા ગુમાવ્યા છે, બહુ દુઃખની લાગણી અનુભવી છે અને એમને પણ ભગવાન ગોપીનાથજી મહારાજ એને શક્તિ આપે અને એને જે અત્યારે દુઃખ આવી પડેલું છે તેમને હિંમત આપે જે દુઃખ સહન કરવાની, એવી અમારી સાંત્વના છે। આપનો પરિચય? ચેતનભાઈ ત્રિવેદી, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી। આજે જે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ઇન્ડિયા ગઠબંધન દ્વારા, શું છે વિગત? ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે આ ગઢડા શહેરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ આજે 36 કલાકે રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમમાં રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને પ્રભુ શ્રી શાંતિ અર્પે તે બાબતે 5 મિનિટનું મૌન ધારણ કરીને કેન્ડલ લાઇટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને પ્રભુ તે દિવંગત આત્માને પોતાના શરણોમાં રાખે તેવી પ્રાર્થના કરવામાં આવે છે। ચેતનભાઈ, હવે અમુક સમય એવી ઘટનાઓ બને છે, તો ખરેખર આમાં સરકારે શું ધ્યાન રાખવું જોઈએ કે આવી ફરીવાર ઘટના ન બને? અગાઉ તક્ષશિલા કાંડ, મોરબી કાંડ, આવી ઘણી બધી દુર્ઘટનાઓ બની છે, ત્યારે સરકારશ્રી દ્વારા શરૂઆતના તબક્કે તપાસ ચાલુ છે, તપાસ સોંપવામાં આવેલ છે, તેઓ બધી ઊભો પાડવામાં આવે છે, પણ સરકારે જે ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ જે આવા ગેમ ઝોનની અંદર જે એનઓસી વગેરે ચાલે છે અને આ જે દુર્ઘટનાઓને આ જે અંજામ અપાયેલ છે, તો તે બાબતે સરકારે આવા ભ્રષ્ટ અધિકારીઓ તંત્ર સામે કાયદેસર રહે અને સત્યતાપૂર્વક લાખ કરીને પગલાં ભરવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને। આપનો પરિચય? હું રાજુ ઝાપડિયા, બોટાદ જિલ્લા સેવાદળ પ્રમુખ। રાજુભાઈ, આપણે જે રાજકોટમાં ગોઝારી ઘટના બની છે, આજે જેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું સુધી વિગત? જ્યારે રાજકોટમાં જે બનાવ બન્યો છે એ બહુ દુઃખદ બનાવ બન્યો છે। જે બધા એમાં જે મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ યોજ્યો છે। અને બીજું કે આ સરકાર જે મોરબી ઘટના બની એમાં પણ દોષિતોને ખુલ્લા ફરે છે, જ્યારે આ સરકાર પાસેથી હકીકત તો કોઈ અપેક્ષા રાખી જ ન શકાય, કારણ કે કોરોના કાળ જેવો કાળ જ્યારે
જો કોરોના જેવો માહોલ હતો ત્યારે પણ આવડા અને ભાજપની કાર્યાલયથી રેમડીસી ઇન્જેક્શનોની જ્યારે અછત હતી ત્યારે રેમડીસી ઇન્જેક્શનો આ લોકોને પર્સનલ ત્યાં મળતા હતા. એટલે આ સરકાર પાસેથી અપેક્ષા ન રખાય. પણ જ્યારે આ રાજકોટમાં આવી ગોઝારી ઘટના બની છે ત્યારે જે એમાં મૃત્યુ પામ્યા છે એમની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમે બધા એમની સાથે છે આ દુઃખની ઘટનામાં.